નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો છે, જેને પગલે અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા તેમજ હોબાળો કર્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી સર્જાઈ છે, જેમાં ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોના 32 લાખથી વધુ લોકો વીજ વિહોણા બન્યા છે. ગરમીના આરંભે જ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઊભું થયું છે અને ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બેસી જવાને કારણે વીજળી વેરણ બની છે. DGVCLના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરીના જણાવ્યા અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને આ અંગે DGVCLના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે 400 kVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ છે અને DGVCLના કર્મચારીઓ સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટરમાં તેને રિસ્ટોર કરવા માટે મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત અને નવસારીમાં મોટે ભાગે ડાઉન ફેઝમાં હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટ ટ્રીપ થયા છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા આ સિસ્ટમને ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે અને જેમ જેમ લોડ પુનઃ સ્થાપિત થશે તેમ સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં આવી જશે ત્યારે DGVCL દ્વારા પણ સ્થાનિક નાગરિકોને ગભરાવાની જરૂર નથી એમ જણાવવામાં આવ્યું છે અને અધિકૃત વીજ તંત્ર દ્વારા મળતા અપડેટ્સ ઉપર જ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે. જો કે અચાનક થયેલા આ ઇલેક્ટ્રિક શટડાઉનને કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને પણ ભારે અસર પહોંચી છે. 24 કલાક ધમધમતા કાપડ ઉદ્યોગના મશીનો અચાનક બંધ થઈ જતા વેપારીઓમાં પણ લાખો રૂપિયાનું નુકસાન થશે એવી ભીતિ સર્જાઈ છે, કારણ કે એમના મશીનમાં વપરાતા લાખો રૂપિયાના હેડ ડેમેજ થવાનો પણ ભય ઊભો થયો છે. ત્યારે મોટાભાગની મશીનરીમાં વપરાતા હેડ એ ઇઝરાયેલની કંપનીના છે, જે ખૂબ કિંમતી છે અને એને મેળવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે સુરતના વેપારીઓના જણાવ્યા અનુસાર અનેકવાર આવી સ્થિતિનું સર્જન થયું છે અને એને નિવારવા માટે DGVCLને વારંવારની રજૂઆતો પણ કરવામાં આવી છે. તમારો વાત છે, લીગલ ક્યાં કરો છો તું? અધિકારી એના ઘરનો અધિકારી મારી આટું બે તું મારી આટું કામ કરે છો? તુષારભાઈ ડીઆરઓ છે એમની જોડે હવે અત્યારે જવાબદારી વ્યક્તિ કોણ છે? કોઈ નહીં, કોઈ નથી. કોઈ જવાબ જ નથી આપતું. તમે આમાં આવ તમે બધાની ફરિયાદ લીધી જ નહીં, પૈસા જ લીધા, ફરિયાદ ન લીધી ને આવા પેન્ડિંગ બાંધે અમારે આજે તમે કઈ લડવાની ક્યાં લડવા તો અમે ગયા અને 2 વર્ષથી રૂપિયા નીકળ્યા તમને ગવર્મેન્ટના ટેક્સ જ ભેટ એવી વાત કરે છે તો હું થાય વિચારો
ઝટકા આખી વાડીને છે અમારે તમારે છે મારે જાણવું છે કોમન રે છે બધાને રે મારી પાસે રેકોર્ડ છે કઈ તારીખે કેટલા વાગે પાવર ગયો ને ક્યારે નથી જોયો છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ અરે આ રમેશભાઈ ઉકાણી છે બાબા સાંભળો છેલ્લા 2 વર્ષથી મારી પાસે અરજી છે કે આ તારીખે એટલા વાગે પાવર ગયો અને એટલી મિનિટે કેટલી મશીનરી લોસ આવ્યો થાય? વારે વારે અમારો ઓટોજેટ મશીન હોય ને શટડાઉન થાય ને કરોડો રૂપિયા નુકસાન જાય આ બાજુમાં શિવમમાંથી અને મારી પાસે લેખી તો હું ટોરેન્ટ પાવર અમને વળતર આપશે અને એ લોકો રમેશભાઈ એક તમે કાઠિયાવાડી સમાજને ઓળખો એક પ્રોબ્લેમ આ સમાજ આવે કોઈ ઉતરવા જવાનો ટાઈમ નથી આ તો તમે હમણાં આવ્યો 200 જણા ઉભા અરજી આપી અરજી આપીને એટલે આ લોકો જવાબ નથી દેતા ખાલી અરજી લઈ લે. હવે આ લોકો 25 લાખ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.